नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। सरदार सरोवर नर्मदा निगम द्वारा बनासकांठा और पाटन जिलों के सीमावर्ती इलाकों में किसानों के खेतों में सिंचाई के लिए नहरें बनाई गई हैं। इसमें किसानों की जमीन भले ही कट गई हो, लेकिन आरक्षण के बाद हुए नुकसान के कारण पिछले कुछ समय से मुआवजा अटका हुआ है। वर्तमान में सरकार के आदेश और नियमों के अनुसार किसानों को मुआवजा दिया जा रहा है, लेकिन कुछ समूह सक्रिय रूप से किसानों को गुमराह कर रहे हैं और अनपढ़ और गरीब किसानों को बता रहे हैं कि हम आपके नहर मुआवजा मामले में उच्च न्यायालय और सर्वोच्च न्यायालय में लड़ रहे हैं और मुआवजा प्राप्त कर रहे हैं। इस तरह उन्हें लालच और गुमराह करके 10 से 20% कमीशन लेने वाले समूह सक्रिय हो गए हैं, जो वास्तव में अनपढ़ और गरीब किसानों को लूट रहे हैं। किसानों से कमीशन लेने वाले समूह कानून या वकालत के बारे में कुछ नहीं जानते हैं, लेकिन यह चर्चा का विषय बन रहा है कि नर्मदा निगम के कुछ अधिकारी भी इसमें शामिल हैं। इसलिए किसानों को सीधे तौर पर कोई नोटिस, आदेश या भुगतान चेक नहीं दिया जाता है और कमीशन वसूलने वाले गिरोह को भ्रष्ट तत्वों को साथ रखकर चेक ऑर्डर या नोटिस दिए जाते हैं। यदि सरकार इस मामले की गहन जांच करती है तो फर्जी दलाल जो कमीशन वसूलने वाले गिरोह के साथ साथ सरदार सरोवर नर्मदा निगम के अधिकारी भी पकड़े जा सकते हैं। इस मामले को लेकर लोगों में चर्चाएं रहीं। लोग चाह रहे हैं कि सरकार की जांच से सच सामने आए। તમારે શું બન્યું છે? કેટલા લઈ ગયા? તમારા 24 આ બાબતમાં અરજી કરી છે? ખરા કરી પ્રજાપતિ વિનોદભાઈ હીરાભાઈ ગામ આમાં તો રજૂઆત એવી છે કે આ પૈસા જે વકીલ થ્રુ આવેલા છે કે ડાયરેક્ટ આવેલા છે, તો અમને સરકારને કોઈ હોય અધિકારી એમને અમે નમ્ર વિનંતી કરી ન્યાય અમારે જોવું છે। મારા પૈસા માટે આ ન્યાય કેટલા પૈસા છે તમારા? પૈસા 26 લાખ જેવા આવ્યા હતા, એમાં 5 લાખ એમને આપ્યા 20%। ગામનો હું છું રહેવાસી જીવનજી દેહડાજી ઠાકોર। અમારા કેનલના પૈસા મંજૂર થયા હતા, એટલે મંજૂર થયા હતા, અમે લેવા ગયા પૈસા, એટલે અમારી ગુજરાતસિંહ દરબાર વાઘેલા એસપી વાંહે થઈ અને અમારા પૈસાનું 10 લાખ રૂપિયા અમકણથી લઈ લીધા બેંકમાંથી આવી અને અમને પછી કે કાઢી મૂક્યા અને અમકણથી પૈસા લઈ લીધા। આ બાબતમાં અરજી ચાય કરેલી ખરી? આ બાબતમાં અરજી કરેલી કરવાની ના થરા પોલીસમાં નથી કરી? ના અરજી કરી હતી ને। મારા પપ્પા છે ધોરાજી વધાજી ઠાકોર રોડ અને મારે કેનલના પૈસા મળેલા હતા, એમાં સરકારે ચૂકવણી કરી હતી। એમાંથી સિદ્ધરાજસિંહ અને ગોપાલસિંહ બંને વકીલનું નામ લઈને પૈસા લીધા છે, બરાબર। વકીલ અમે જોયો નથી કે ઓળખતા પણ નથી, તો છતાંય વકીલનું નામ લઈને 20% લઈ ગયા છે। 1 કરોડ ને 20 લાખ અમારે આવ્યા હતા, એમાંથી 24 લાખ રૂપિયા અમને લીધા છે, બરાબર। તો આ સરકારને આટલી અપીલ છે અમારી કે અમને ન્યાય અપાવે। આ બાબતમાં રજૂઆત કરેલી છે થરા 2 વખત અને રાધનપુર પણ કરી છે। ઓકે। હું સોલંકી નરોત્તમ પ્રભુદાસ, ખેડૂત બરાબર। મારે ખેતર માનપુરા માઇનર કેનાલમાંથી મારો નાનો કાઢ્યું નીકળેલ છે, એમાં મારા બંને ભાઈઓના ખેતરમાંથી બંને ભાઈઓના સંમતિ ખેતર છે, અલગ અલગ 2 સર્વે નંબરથી કેનાલ નીકળવા હોવાથી બંને ભાઈઓના ભાગમાંથી સોલંકી પોપટભાઈ પ્રભુદાસ અને હું પોતે સોલંકી નરોત્તમ પ્રભુદાસ બંનેના ખેતરમાંથી કેનાલ પાસ નીકળે, એના પૈસા પાસ થયેલા પર અમારી પાસેથી ઇદ્રતસિંહ પૃથ્વીરાજસિંહ વાઘેલા એમને 14,40,000 બંને ભાઈઓના થઈને મેં એમને આપેલા છે। પણ જો એ લોકો વકીલ થ્રુ કે ગમે તે લડી લાવ્યા હોય તો મને પ્રૂફ આપે, નહીંતર મારું જે પાસેથી જે 14 લાખ રૂપિયા લીધા છે એ મને પાછા આપે। માનદાર કોર્ટ સાહેબ કે ગમે તે આગળ આપણે પ્રોસેસ અરજી થરા કેનાલમાં કરી જ છે, બરાબર। તો અમને પાછા અપાવે, નહીંતર અમે આગળ બીજી જે કાર્યવાહી કરવાની થશે તો અમે કરીશું। તમે આ બાબતમાં રજૂઆત ક્યાં કરેલી છે? આ બાબતમાં આપણે રજૂઆત ક્યાંય કરેલી નથી, ત્યાં થરા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે, રાધનપુર કેનાલમાં કરી છે, બરાબર। ગાંધીનગર પણ કરી છે, 2-3 જગ્યાએ રજૂઆતો કરી છે। એમાં અરજદારમાં હું એક હાજર નહોતો, પણ મેં જે ખેડૂતોની સંમતિ આવી એમાં મારી સહી કરેલી છે।
देखते रहिए द हिंद 24 न्यूज।